હોળી ધૂળેટી પર્વે પિચકારી બજારમાં તેજી, ભાવ યથાવત। રંગોના તહેવાર હોળી અને ધૂળેટીને હવે ગણતરીના દિવસો બાકી રહેતા શહેરના બજારમાં તહેવારની રોનક છવાઈ ગઈ છે। ખાસ કરીને પિચકારીઓની દુકાન પર બાળકો અને વાલીઓની ભારે ભીડ જોવા મળી રહી છે। વડોદરાના મુખ્ય બજારમાં આ વર્ષે રવિવારની રજા અને બાળકોના વેકેશનના કારણે પિચકારીઓની ખરીદીમાં નોંધપાત્ર વધારો થયો છે। વેપારીઓના જણાવ્યા મુજબ ગત વર્ષની સરખામણીએ આ વખતે પિચકારીઓના ભાવમાં કોઈ ખાસ વધારો કરવામાં આવ્યો નથી, જેના કારણે ગ્રાહકોમાં ખુશી જોવા મળી રહી છે। બજારમાં આ વખતે વિવિધ ડિઝાઇન અને આકર્ષક પિચકારીઓ ઉપલબ્ધ છે। લબુલબુ, યુનિકોર્ન અને ઇલેક્ટ્રિક પિચકારીઓ સાથે 2 કિલોથી 6 કિલો સુધીના ગુલાલ સિલિન્ડર જેવી નવીન વસ્તુઓ બાળકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની છે। વેપારીઓનું કહેવું છે કે તહેવાર નજીક આવતા માંગમાં વધુ વધારો થવાની સંભાવના છે, ત્યારે ગ્રાહકો પણ ગુણવત્તાવાળી અને સલામત રંગો તથા રમકડાને પ્રાથમિકતા આપી ખરીદી કરી રહ્યા છે। સારી એવી ગ્રાહકી છે। આજે રજાના દિવસો છે અને બાળકોને પણ વેકેશન છે, એટલે સારી એવી ગ્રાહકી આજે રવિવારના દિવસે સારી એવી ગ્રાહકી છે। અને ભાવ તે એઝ ઇટ ઇઝ જ છે, જે ગયા વર્ષે ભાવ હતા સેમ જ ભાવ આ વર્ષે બી છે। કોઈ ભાવ વધારો પિચકારીમાં નથી। આપણે કઈ વેરાયટીની પિચકારીઓ આવી છે? અમારી જોડે બધી બહુ જાતની પિચકારી છે, જેમ કે અત્યારે બાળકોમાં ફેવરેટ છે લબુબુ છે, યુનિકોર્ન છે, ઇલેક્ટ્રિક પિચકારી છે, અત્યારે ગુલાલના આપણે સિલિન્ડર છે, 2 કિલો, 4 કિલો, 6 કિલો બધી સાઇઝમાં અવેલેબલ છે। શું નામ? મારું પરેશ આહુજા, પ્રભુ ટ્રેડિંગ।